ફાઈબર છે એવી રીતે તમે નટ્સ એન્ડ સીડ્સ તમે એડોપ્ટ કરી શકો. અનાજ તો હું લઈ આવીશ નહીં કે અનાજની તો ખોટ જ નથી. બધા અનાજ ખાતા જ રહે છે એટલે મેં કીધું બતાવવાની જરૂર નથી. એટલે આ જે હું ખાવાનું બતાવ્યું છે એ પ્રમાણે તમારે જેટલી પેટમાં જગા હોય, પહેલી સ્લાઇડ જે મેં તમને બતાવી પેટમાં જેટલી જગા હોય એ પ્રમાણે 1, 2, 3 જે પણ રોટી તમે ખાઈ શકો. પણ લગભગ મારા શરીર પ્રમાણે અનાજ મને 200 ગ્રામ જ ખાવું પડે. ઓકે, આ 200 ગ્રામ. અને આ જે નટ્સ અને સીડ્સ મેં તલનું બતાવ્યું એ 30 ગ્રામ્સનું મેં બતાવ્યું અગર હું કસરતમાં કરતી હોઉં. હવે આ મેં છે ને ગ્રામ્સમાં બતાવ્યું ને હું કેલરીઝમાં કમ્પેર એટલે કરવા માંગુ છું કે સ્ટાર્ટિંગ આપણે જ્યારે ચાલુ કર્યું હતું મેં તમને પ્રિન્સ્ટનની ડેટા બતાવી કે નોર્મલ ઇન્ડિયન શું ખાય છે. આ હતી એ ડેટા આ હતી અને એ પર્સન્ટેજ તો તમે જોશો કે નોર્મલ ગ્રેન ટોટલ ગ્રેન 56% નોર્મલી ખવાય છે ને હું એ ગ્રેન તમે અડધું કરીને 27% કરી નાખો. એ અડધું કરી નાખો, ઓછું કરી નાખો. તમારી સામે તમે જે 7% જે ફ્રૂટ વેજીટેબલના છે એ ઓલમોસ્ટ 3 થી વધારે ગણા 4 ગણા તમે વધારી નાખો. આ જો આ રો વેજીટેબલ કાચું, આ છે રાંધેલું અને આ છે ફ્રૂટ. આ 3 મળીને આ 7% નહીં પણ આ ઓલમોસ્ટ આ વધારીને 35% તમે વધારી નાખો. ઓકે, અને પછી પલ્સીસ અહીંયા મેં 19.2% તમારે કેલરીઝમાં હોય. નોર્મલી તમારું ખાલી 5% હોય. ઘણા આટલી નાની દાળની વાટકી લેતા હોય પણ એ પર્સન્ટેજ તમે વધારીને ઓલમોસ્ટ 19.2% વધારી નાખો. ઓલમોસ્ટ ટ્રિપલ તમારું પલ્સીસ તમે ટ્રિપલ કરી નાખો. હવે તમે જોવો છો કે મારા ચાર્ટમાં તમારા દૂધ, સાકર અને માખણ ને પનીર માટે જગા મેં નથી રાખી. એ તમારી ઉપર છે. મેં તમને એક્સપ્લેન કર્યું શું હાનિ થાય એ ખાવાથી. એટલે એનું પર્સન્ટેજ જે અહીંયા 11% ને 21% છે એ તમે ઓછું કરો. એ આ અગર તમે વધારશો તો આ ઓટોમેટિકલી તમારું ઓછું થતું જશે. અને ઘરે અગર તમે કંટ્રોલ કરો, મને યાદ છે મેં કચ્છમાં એક લેક્ચર આપ્યું ને બધાને મેં કીધું કે તમે તમારી તિજોરીને તાળા મારો છો. તમે તમારા કિચનને તાળા શું કામ નથી મારતા? શું કામ તમે જંક ફૂડ લઈ આવવા દો છો તમારા કિચનમાં? તમારા હેલ્થ ઇઝ પ્રેશિયસ. એટલે તમે તાળો તમારા કિચનમાં પહેલા મારો. તિજોરીથી કાંઈ તમારી હેલ્થ વધારે થવાની નથી. તમારા હેલ્થથી તમારી સ્ફૂર્તિ વધશે, તમારા દવા દારૂના ખર્ચો ઓછો થશે એટલે તમારી સ્ફૂર્તિ વધશે તો તમને સારું લાગશે. આ રફ પ્લાન જે મારા ડૉક્ટરે મને શીખવાડ્યું હતું. આઈ નો કે તમે પ્રોબેબલી આ એકદમ એડોપ્ટ પણ નહીં કરી શકો પણ રફલી અગર તમે સવારના તમે જો કે તમે કોઈ એક ફ્રૂટ ખાઓ, મગની દાળના પુડલા ખાઓ યા સ્પ્રાઉટેડ જે ફણગાડેલા મગ અગર જૈન હો તો બાફેલા મગ કરીને ખાઓ. એમાં ટમેટા ને બધા થોડા કાચા એવું બધું ભેળ કરીને ખાઓ. એ થોડા ચેન્જીસ તમે થોડું લઈ આવો. આ ઇમ્પોર્ટન્ટ છે. આ આઈડિયાઝ તો ઘણી બધી છે કે હું મારા ક્લાયન્ટ્સને કુકિંગ ક્લાસીસ ને બધું આપું. આઈ વિશ કે મારે ટાઈમ વધારે હોત તો આઈ વુડ હેવ પણ મે બી નેક્સ્ટ ટાઈમ આપણે વધારે આની ઉપર ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. પછી લંચમાં સેલેડ ખાઓ. અગર તમારા દાંતમાં પ્રોબ્લેમ હોય ને તમે ચાલી ન શકો તો ખીસીને કરી નાખો. તમે ખીસી નાખો પણ એ સેલેડ તમે ખાઓ અને ખાઓ. એક ટાઈમ અગર તમને કંટાળો આવે કેમ કે મેં 1/2 કિલો છે એ 1/2 કિલો નોર્મલી હું એકલી એક ટાઈમમાં મારું લંચ ટિપિકલી અમેરિકામાં 1/2 કિલો મારા હસબન્ડનું અને મારા છોકરાઓ પણ ઘરે આવે તો 1/2 કિલો અમારું પર પર્સનનું સેલેડ અમે બનાવીએ અને અમારું લંચ હોય. પણ અગર તમને ન ભાવે તો તમે સ્પ્લિટ કરો. તમે થોડું લંચમાં ખાઓ, તમે થોડું ડિનરમાં ખાઓ, જે રીતે પણ તમને ફાવે. અને હું એમ નથી કહેતી કે તમે 500 ગ્રામ ઇઝ ધ સ્કાય ઇઝ ધ લિમિટ. મેં તમને બેસ્ટ ઓપ્શન આપ્યા છે. તમે અહીંયા છો, તમે ધીરે ધીરે વધતા જાઓ. અગર તમને ગાય હોય તો ફટાકથી વધી નાખો. અગર તમને લાગે કે
ચાલતા મને બહુ જીવવું નથી કે મને પ્રોબ્લેમ નથી. ઘણા જણાની એવી મેન્ટાલિટી હોય, એ તમારી મેન્ટાલિટીની ઉપર હોય, એ રીતે તમે ચેન્જીસ લઈ આવી શકો. બીજું તમે સૂપ, ઘણું સૂપ બહુ ઇઝી છે બનાવવાનું. તમે થોડું રાંધેલું, ઇધર સૂપ ન હોય તો ઊંધિયું બહુ સારું ઓપ્શન છે. કેટલા વેજીટેબલ જાય, એઝ લોંગ એઝ તમે તેલ ઓછું નાખો અને તમે મુઠિયા તળેલા ના નાખો તો ઊંધિયું મને લાગે કે કેટલું ફૂલ પ્રોપર મીલ કહેવાય. એમાં બધું જ આવી જાય, કેટલી જાતની ભાજીઓ આવી જાય. એ તમે અડધો કિલો ખાઓ તો તમે રોટલીની પણ જરૂર ના હોય. અમે લોકો જ્યારે ઊંધિયું બનાવીએ, હું બનાવું, અમે રોટલી ભાત કાંઈ હોય જ નહીં, ખાલી રૂખું ઊંધિયું જ ખાઈએ, તીખું ન બનાવીએ, પણ મુઠિયા બરાબર આમ સારા ટેસ્ટીવાળા નાખીએ અને એ અમારું લંચ કે ડિનર. એટલે એ થિંકિંગ તમને બદલાવી પડશે, એ વિચાર, કેમ કે એ રૂઢિથી તમે જે રીતે તમે લોકો ખાતા આવ્યા છો એ થોડું શિફ્ટ કરશો તો ડેફિનેટલી બેનિફિટ મળશે જ. બીજું નટ્સ, સીડ્સ તમને ખાવું જોઈએ થોડું બહુ. ઘી, આઈ ડોન્ટ નો, એ હજુ આર્ગ્યુમેન્ટ હું કરી ન શકું. બધા કે આયુર્વેદામાં ઘી લખેલું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ ડોન્ટ થિંક મને ટાઈમ છે એનું ડિસ્કશન કરવા, પણ હું હજુ તમને સમજાવું છું કે ઘીથી ઉત્તમ ફેટ તલ, બદામ, પિસ્તા, અખરોટ, અળસી, એ ઘણું જ સારું છે ફેટ તમારા ઘીથી. તમે ચેન્જ તમે લઈ આવી શકશો. આઈ નો તમે ખેતરમાં કામ નથી કરતા આજકાલ જૂના જમાનાની જેમ, ના કે તમે ચાલીને બધે જાઓ છો. કચ્છમાં પહેલાંની જેમ ચાલતા નથી, તમારે ગાડી ને બધું એવું જ, ડ્રાઈવર ને એવું બધું હોય છે. તો એ પ્રમાણે આઈ ડોન્ટ થિંક ઘીમાં એવું કંઈ ન્યુટ્રિશન છે પણ નહીં. અને હું કોન્ફિડન્સથી કહું છું કે જ્યારે ઘીને માઇક્રોસ્કોપની નીચે અમે મૂકીએ અને જોઈએ તો એમાં ફેટ સિવાય કાંઈ વાઇટામિન્સ કે મિનરલ્સ હોય જ નહીં. પણ એ જ ઠેકાણે હું બદામને રાખું તો એમાં મિનરલ્સ મળે, મને ન્યુટ્રિયન્ટ્સ મળે અને સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય, ઘીમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય. અને ફ્રૂટ તો મીઠાઈ ઠેકાણે ભાવે જ, પણ અગેન એ થિંકિંગ તમને એ વિચારવું પડે કે ફ્રૂટ એ તમે મીઠાઈ ઠેકાણે યુઝ કરો છો કે તમે લલચાવો છો. એ અગેન તમે ચેન્જીસ લઈ આવી શકો છો ધીરે ધીરે. મીઠાઈ તમે જોઈએ ઘરમાં લાવો જ નહીં. અગેન શું કામ તમે એવી વસ્તુ લાવો છો કે જે બધાના તમારા પરિવારના શરીરને હાનિ કરે છે? જરૂર શું છે મીઠાઈ? ફ્રૂટ એટલું મીઠું, સીતાફળ ખાધું છે એટલું મીઠું લાગે, અમે આમ તરસીએ. જ્યારે અમે અમેરિકાથી આવીએ 3-4 સીતાફળનું આ બ્રેકફાસ્ટ કરી નાખીએ, એનાથી જ પેટ ભરી નાખીએ. ચીકુ કેટલા મીઠા છે, તો એમાં તો બધા દૂધ, સાકર બધું રાખીને ચીકુ મિલ્કશેક, અને મને વિચાર આવ્યો કે જરૂર શું છે? એટલે અગેન એ રૂઢી આવી રહી છે, એટલે એ બદલાવાનું આપણને છે. આપણે ઘૂંઘટ પહેલા પહેરતા હતા, આપણે જ્યારે લાગ્યું કે બરાબર નથી તો કાઢી નાખ્યું, રાઈટ? હવે એ તમારા હાથમાં છે, તમારું ખાવાનું તમે ચેન્જ કરી શકશો. હું તો ખાલી એજ્યુકેટર છું, તમને શિક્ષણ આપીશ અને એજ્યુકેશન આપીશ, તમે ચેન્જ કરી શકશો. પ્રિવેન્શન, જે મેં તમને સમજાવ્યું એ પ્રિવેન્શનનું સમજાવ્યું કે પ્રિવેન્શન વર્ક્સ. તમે તમારા મેં મારી સાસુને પૂછ્યું કે તમને ખબર છે આનું બાયપાસ કેટલું ખર્ચો આવ્યો? તો મારા સાસુએ પૂછા કરી, 4 લાખનો ખર્ચો આવ્યો. એ અમારા ફાઇન્ડ આઉટ કર્યું ને મને શોક લાગ્યું. 4 લાખની ગાડી પાડી, વિચારો આ રૂમ ભરીને થઈ જાય ને કેટલા વર્ષો ચાલે તમને, રાઈટ? અગર તમે એ પણ વિચારો કે મને 4 લાખ ખર્ચવા નથી તો તમે ચેન્જ તમે કરી શકશો. કેમ કે તમારા 3માંથી 1 જણાને કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ થવાના ચાન્સીસ છે. સ્ટેટિસ્ટિક્સ કે છે, આજના રિપોર્ટ્સ કે છે કે વધવાનું છે, ઘટવાનું નથી. આ એક બહુ જ મારા ક્લાયન્ટ્સ, તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોબોબ એ લોકોને, કોઈ પણ મારો પહેલો ક્લાયન્ટ હોય એ લોકોને આ તો પ્રોબોબ મળે જ. અને આઈ ફીલ આ એકદમ પ્યારો છે કેમ કે આ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગ્યું. દરેક વ્યક્તિ પોતાના શરીરને મંદિર અગર સમજે તો એની ટેક કેર કોણ કરશે? તમે જ. આ મંદિર છે, આ મંદિરને પહેલા પૂજો તમે, આ મંદિરનું ટેક કેર
કરો. આ મંદિર અગર સરખું ચાલશે ફરશે તો તમે બધું જ કરી શકશો, બધું હરફર કરી શકશો. સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જશે, તમારી વિચારધારા બદલશે. ઘણું બધું ફેક્ટર્સ રિલેટેડ છે આ મંદિરના લીધે. એટલે હોપફુલી આ તમે ઘનારી જાઓ, તમે અન્ડરસ્ટેન્ડ કરો કે હરેક વ્યક્તિ એક મંદિર બાંધે છે જે પોતાનો શરીર છે. ઓકે, બસ અહીંયા જ હું એન્ડ કરું છું. હોપફુલી તમને ગમ્યો આ લેક્ચર અને અગેન થેન્ક યુ કહું છું. હવે ક્વેશ્ચન આન્સર્સ જેને પણ પૂછવું હોય we can start with that. અને હું મારા છોકરાને ઇન્ટ્રોડ્યુસ કરું. ભાવેન ગાલા 19 years old છે. અમે જ્યારે ખાવાનું બદલાવ્યું ત્યારે 7 વર્ષનો જ હતો. એ ખાસ મને તમને કહેવું છે કે આ 7 વર્ષના છોકરાએ બીજું ત્યારે છોડ્યું છે. ઓકે, અને દૂધ પણ ત્યારે છોડ્યું છે. અને એ આ છોકરા ન્યૂજર્સી, આઈ વિલ લેટ યુ સે એકચ્યુઅલી હું એને જ કહીશ કે હું કહું. અચ્છા, આ છોકરા ન્યૂજર્સી સ્ટેટ, અમારા જે સ્ટેટમાં છે 800 મીટરની જે રેસ હોય, આ એક જ ઇન્ડિયન છે જેને રેકોર્ડ બ્રેક કર્યો છે. હા, અને ફાસ્ટેસ્ટ રનર છે. અને પ્લસ સ્ટેટમાં આઈ મીન આઈ ડોન્ટ નો ધ સ્ટેટિસ્ટિક્સ, પણ મને એટલી ખબર છે. અને એની સ્કૂલના રેકોર્ડ એને બ્રેક કર્યા છે. એન્ડ એવું નથી એ કોલેજમાં જાય છે, યંગસ્ટર્સ છે ટિપિકલ. એટલે અહીંયા જે પણ યંગસ્ટર્સ બેઠા છે, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો કે તમે તમારું ઈટિંગ પ્લાન અડોપ્ટ કરી શકો, તમે એન્જોય કરી શકો આની જેમ, અને ઇટ ઇઝ પોસિબલ. એટલે ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ? ઓકે, એક સેકન્ડ. આઈ નો એ ગુજરાતીમાં તો બોલશે ને મને કહેશે મમ્મી તું મને શીખવાડ્યું નથી. I think ભાવેન શર્મા છે. ભાવેન શર્મા છે એટલે એ પોતે તો નહીં કે સારું છે, જો કે એ શર્માય તો એટલે બહુ વધારે પડતું અભિમાન ના આવે છે. પણ એ એના સ્ટેટમાં 10th ફાસ્ટેસ્ટ હતો 800 મીટરની રેસમાં. આ ખબર નહીં. તાઇક્વાન્ડોમાં એ સેકન્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ છે, એટલે જ હું એને બહુ માન આપું. પણ ખરેખર બહુ જ બધી અલગ અલગ દિશાઓમાં એનું પ્રોગ્રેસ બહુ સારો છે. આવું ખોરાક હોવા છતાં અને આ રીતે જીવા કરતા ભણવામાં એન્જિનિયરિંગ કોલેજમાં જાય છે, પિયાનો બહુ સરસ વગાડે છે, ભણવામાં બી એટલે માર્ક્સ સારા લાવે છે. તો એવું નથી કે એક જ રીતે એક દિશામાં જ આગળ વધે છે. એટલે બહુ જ બધી અલગ દિશાઓમાં એનો પ્રોગ્રેસ બહુ સારો હતો. હવે અમે 4 જણા છીએ, હું, પંકજ, પરાગ ને ભાવેન. તમે ચારો જણાને કોઈને પણ ક્વેશ્ચન પૂછવું હોય તો પ્લીઝ ફીલ ટુ આસ્ક. અમે 4 માંથી કોઈ પણ જવાબ આપશું. યસ, I would like કે જે વેજીટેબલ્સમાં પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર્સ એ બધું હોય છે, તો when we are eating raw, then how to get rid of those? Okay, I know, it is pretty important. अगर તમે ગૂગલ કરશો તો there are certain vegetables, અગર તમે કોન્શિયસ હો ને પેસ્ટિસાઇડ બચાવવું હોય તો સ્પિનેચ તમને ખાવી જ ન જોઈએ, ઓર્ગેનિક જ સ્પિનેચ ખાવી જોઈએ. બાકી ઘણા જ, કેમ કે હું પોતે ગ્રો કરું છું એટલે મને ખબર છે કે અમુક વેજીટેબલ, નોટ નેસેસરી બધા વેજીટેબલમાં પેસ્ટિસાઇડ્સના પ્રોબ્લેમ હોય. હવે ફર્ટિલાઇઝર I know it's bad, meaning in the sense કે એ સોઇલને પુઅર કરે છે, પણ વેજીટેબલ એઝ સચ એનું ન્યુટ્રિયન્ટ લેવલ બહુ બદલાતું નથી ફર્ટિલાઇઝરથી. એટલે અગર તમને ઓર્ગેનિક વેજીટેબલ ન મળવાનું હોય, સ્પિનેચ ન મળવાનું હોય તો તમે એને સારી રીતે સાબુથી ધોઈ નાખો. there's no harm. સિમ્પલ પેલું એકદમ કેમિકલ ફ્રી વાળું સોપ અગર આવે તો એ સોપથી તમે ધોઈ નાખો તો ઘણું ફરક પડે. પણ બીકોઝ ઓર્ગેનિક ન હોય ને ન ખાવાના હો, દેટ ઇઝ અ રોંગ બેડ આઈડિયા. ભાજીપાલો ખાઓ, વેધર ફર્ટિલાઇઝર હોય કે પેસ્ટિસાઇડ હોય, ધોઈને ખાઓ તમે. And one more question. Compared to વડાપાવ. We being Jains, ચોમાસામાં આપણે ભાજીપાલો નથી ખાતા.
can you put some light on that? Acha, I know it's a big, it's a big problem, and I would say कि again एक तुम्हारी ऊपर है, तमें changes એ લઈ આવી શકો. There is no harm. I can understand કે ચોમાસામાં the reason ન થાય કેમ કે જીવાત may be વધારે હોય. But the only thing I can say કે ઘણા બધા પાણીથી તમે ધોઈ શકો. પણ again હું respect કરું છું અગર તમે strict જૈન હો ને તમને એ change નથી કરવું તો હું તમને એ શીખામણ આપીશ કે તમને થોડી ભૂલ કરો છો. And I mean I don't want to make you guys sound કે તમે wrong છો, પણ ભૂલ શું કામ કરો છો કે તમે એવા ન્યુટ્રિયન્ટ્સ 3 મહિના માટે બંધ કરો છો જે કેન્સરને પ્રોટેક્ટ કરે. હજુ તો હું કેન્સરના સબ્જેક્ટ પર આવી પણ નથી. અમેરિકામાં સૌથી વર્સ્ટ બીમારી કેન્સર છે હમણાં. અને પ્રીટી સૂન પહેલા અમેરિકામાં હાર્ટ ડિઝીઝની બીમારી હતી, હવે કેન્સર પ્રોબ્લેમ થઈ ગયા છે. અને તમે સ્ટેટિસ્ટિક જોઈ મારી કે અહીંયા હાર્ટ ડિઝીઝ વધતું જાય છે, તો અહીંયા પણ કેન્સર વધવાનું છે. Cancer is one बीमारी. अगर कोઈને કેન્સર હોય it is assumed that કે એ માણસ બહુ ભાજીપાલો ઓછું ખાધું છે એટલે એ માણસને કેન્સર થાય. ઘણી શોધખોળ થઈ ગઈ છે. તમને જોઈએ તો એક બહુ જ બેસ્ટ સ્ટડી ચાઇના સ્ટડી કરીને છે, મોટી સ્ટડી થઈ હતી બિટવીન ચાઇનીઝ ગવર્મેન્ટ એન્ડ અમેરિકન ગવર્મેન્ટ. તમે એ પેપર વાંચશો ત્યારે તમને સમજ પડશે કે કેન્સર શેના લીધે થાય. ભાજીપાલો તમે ઓછો ખાવાના હો તો. એટલે જૈન લોક અગર તમે સ્ટ્રિક્ટ જૈન હો તો તમે સુકવણી કરીને ખાઓ. એ એક ઓપ્શન છે. બીજું યા ફ્રીઝ કરીને ખાઓ. અગર તમે સમરમાં ભાજીપાલો બહુ સારું મળતો હોય તો તમે ફ્રીઝ કરી નાખો. આઈ ડોન્ટ નો અગેન ધીસ ઇઝ ધી ઓનલી 2 ઓપ્શન આઈ હેવ ઇઝ ફ્રીઝ એન્ડ સુકવણી. પણ અધર દેન ધેટ આપણે ઘણી બીજી બધી એડોપ્ટ કરી શકીએ. જૈન રિલિજન ઇઝ એન અમેઝિંગ રિલિજન અને એ changes it. I won't discuss that subject. એ તમારી ઉપર છે. પણ મેં તમને એઝ અ ન્યુટ્રિશન એજ્યુકેટર મેં તમને ઇન્ફોર્મેશન આપી. I hope it was okay. હા દહીં ખાધી તો ક્યાં ના ખાય સંધિ વાગે તો હા સંધિ વાગે તો દહીં અચ્છા આર્થરાઇટિસ વાળે કે દહીં ખાણી જ ના ખબર. પણ આ સપ્લિમેન્ટ दही छाछ जरूरी है पांचे शरीर ला करे. असी घर में दही छाछ की खाई नता बार क्यारक वने केरा सांगे पोस्ट कराय तो असी खाय गणु पण जरूरी ना. पण दही छाछ अगर ए वेजिटेरियन होयो असी वीगन है कोई पण जात जो जानवर जो प्रोडक्ट असी नता खाई दूध न खाई तो असा के B12 जा प्रॉब्लम नहीं है मैं असी सप्लीमेंट खाई. तो अगर आई दही ने दूध ने मने बंद करवाया तो आई जो ब्लड टेस्ट कराया और सप्लीमेंट खाया B12 clarify the supplement of B12. Clarify the supplement. B12 supplement. I think hate gori. Oh sorry. B12 जी gori meaning gori वचेती B12 जी गोरी वचेती जेने B12 अंदर भरेलो है विटामिन B12 है અને इंजेक्शन પણ અચેતા B12 જમ કે લાગે તો ઘણે જણા કે इंजेक्शन પણ ફાયદો થઈએ તો ઇટ ડિપેન્ડ્સ આજી બોડી કે રીતે એબ્સોર્બ કરે સી ઈચ ઇન્ડિવિડ્યુઅલ ઇઝ વેરી ડિફરન્ટ. આઉ જેટલા પણ મુજા ક્લાયન્ટ્સ જે આઉ ઇન્ડિયા में ટ્રીટ જે કે પણ કે આઈ જીતા બ્લડ વર્ક અસી કરાયા હું 100% लिटरली B12 ઓછું આપ્યો लिटरली whether you vegetarian है या नॉन वेजिटेरियन for some reason B12 ने भी जब एक प्रॉब्लम है ये मुझे नहीं खबर को हमारे दही दूध तो बराबर आज खाई था हर एक मूवमेंट में शरीर दुखे तो आपको हाँ हर एक मूवमेंट में आपको शरीर या सी वो आर्थराइटिस जो तो बियो और वो लेक्चर आउट दे सका ये जरूरी है ये गुड़ा जा ऑपरेशन के गुड़ा जा प्रॉब्लम के पंजा बोन्स जा प्रॉब्लम ये पार्ट प्रिवेंट करे सकूं जी हम हार्ट डिजीज के ऊपर आई एम श्योर मुके तो वांदो नहीं नेक्स्ट टाइम अगर हम अच्छा आजी कमिटी अगर मुके वापस इनवाइट करे तो डेफिनेटली बकुल भाई के आई नो आई जे पर लेक्चर आई वुड लाइक टू गिव गुडे के ऊपर लेक्चर नेक्स्ट टाइम बिकॉज़ आई फील के ई बिगेस्ट प्रॉब्लम थे हुआ है मोस्टली 15 प्लस ने उन्हीं का गुडा लोची का प्रॉब्लम ले होपफुली आऊं અને કે ઇન્સ્પાયર કર્યા ચેન્જ કરી સકા અને હું પાણી નો રિવર્સ
लॉस करे सको। જે કીધું છે એ રીતનું ખાશો તો તમારા ઘૂંટાના બધા પેઇન હશે ધીરે ધીરે ઓછા થતા જશે, તમને વધારે સ્ફૂર્તિ આવશે ને વધારે ચાલી શકશો। અહીં ખાધેલું બદલાઈ ને આ જો ઘૂંટેલા પણ બહુ જ હેલ્પ કરે ઓટોમેટિકલી। तीनों कोलेस्ट्रॉल एक ऐसी वस्तु है जे हर एक वस्तु के हानि करे, क्योंकि कोलेस्ट्रॉल चिकनास है, राइट? वो चिकनास अगर पानी सेल में मने ने ब्लॉक करे तब गुड़े जा न्यूट्रिएंट जने नसों में जे मने खादे जो भोजन आज गुड़े के उनमें अगर कोलेस्ट्रॉल भरेलो है तो न्यूट्रिएंट्स